સ્વાગત છે સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના સમાચારો પર। સુરતમાં ઓરેન્જ એલર્ટને કારણે સનસ્ટ્રોકના દર્દીઓ માટે સિવિલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો। ડિંડોલીમાં પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા। સુરતમાં સરકારી નકલમાં બોલતી જમીન ખાનવી વ્યક્તિને રાતોરાત પધરાવી દીધાની વિપક્ષની ફરિયાદ। છાપરા પાટણની આંબરગુંજ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગ। પાંડેસરામાં યુવકનું ડાઇંગ મિલમાં કરંટ લાગ્યા બાદ સારવાર દરમિયાન મોત। કાપોદ્રા પોલીસે સિનિયર સિટીઝનને સોસાયટીઓમાં જઈને તકેદારી રાખવા આપી સલાહ। સમાચારો વિગતવાર જોઈએ। ગુજરાતના અનેક શહેરોમાં કાળઝાળ ગરમીને પગલે અલગ અલગ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર થતાં પાલિકા તંત્ર સાબદું બન્યું છે। સુરત શહેરના લોકોને ગરમીની માઠી અસર ન થાય તે માટે પગલાં ભરવા અનેક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે સિવિલ હોસ્પિટલમાં સનસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। આ સાથે જ મનપા દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવા આદેશ પણ કરવામાં આવ્યો છે। ઉપરાંત મનપા દ્વારા શહેરમાં સાઇડ ઉપર બપોરે 12 થી 4 વાગ્યા સુધી કોઈ કામ ન કરવા સૂચનાઓ અપાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા સુરત શહેરના ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શહેરનું તાપમાન 38 ડિગ્રી કરતાં વધી શકે છે। આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને સનસ્ટ્રોક થવાની શક્યતા વધી છે। કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને લૂ લાગી જવાની શક્યતા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પહેલાથી તૈયાર કરી દેવામાં આવી છે। વ્યક્તિને હાઇડ્રેશનનો શિકાર બની શકે છે। ગરમ હવા લાગવાના કારણે માથાનો દુખાવો, વોમિટિંગ આવે કે વધુ પડતા તડકામાં ઊભા રહેવાથી ચક્કર પણ આવી શકે છે। આવી સ્થિતિમાં તાત્કાલિક યોગ્ય સારવાર મળે તે જરૂરી છે, તે માટે પહેલાથી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આકરી ગરમીમાં સુરત મહાનગરપાલિકાના તમામ હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે આદેશ અપાયો છે। શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્ર પર શ્રમજીવીઓને છાશનું વિતરણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। શહેરમાં જે બાંધકામ સાઇટ ચાલી રહી છે તે સાઇટ ઉપર શ્રમજીવીઓને મુશ્કેલી ન પડે તે માટે બપોરે 4 કલાક સુધી કામકાજ બંધ રાખવાના આદેશો પણ આપવામાં આવ્યા છે। આ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો માટે બપોરના કામકાજના કલાકોમાં ફેરફાર કરવા તથા કામદારોનું યોગ્ય હાઇડ્રેશન જળવાય તે માટેની કામગીરી પણ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે સુરતમાં આજે હવામાન વિભાગના કહેવા પ્રમાણે 43 ડિગ્રી આસપાસનું તાપમાન રહ્યું છે, જેથી આ સિઝનનો સૌથી ગરમ દિવસ ગણી શકાય છે। આ એલર્ટ બાદ સુરત મહાનગરપાલિકાએ સતત બેઠકોનો દોર શરૂ કરીને ગરમીમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટેની કામગીરી કરવા કવાયત શરૂ કરી છે। સુરતના ડિંડોલીમાં થયેલી હત્યા મામલે આજે મૃતક યુવકના પરિવારજનો અને સમાજના લોકોએ બ્રિજને ચક્કાજામ કર્યો હતો। ડિંડોલી નવાગામ બિલિયાનગર ગતરોજ ધોળા દિવસે 2 સગા ભાઈ સહિત 5 શખ્સને ચપ્પુના ઘા મારી યુવકને રેંસી નાખ્યો હતો। ત્યારબાદ ભાગી ગયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા થયેલા ઝઘડામાં કહેવામાં આવ્યું હતું કે તેરા સર ધર સે અલગ કર દેંગે બાદ પ્લાનિંગ કરીને હત્યા કરવામાં આવી હતી। ત્યારે આજે હત્યાના મામલે મૃતક યુવકના પરિવારજનો અને યાદવ સમાજના લોકો રોડ ઉપર આવીને ડિંડોલી બ્રિજ બંધ કરી દીધો હતો। તેમાંથી કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કરવાનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી અનુસાર મૂળ બિહારનું વતની અને હાલ નવાગામ ડિંડોલી ગણપતિ ધામ સોસાયટીમાં રહેતો 25 વર્ષીય વિશાલ ઉર્ફે અતુલ વિનોદ સોની ઘર નજીક આવેલી જ્ઞાન ભારતી સ્કૂલની ગલીમાંથી પોતાની બંધ પડેલી મોપેડને ધક્કો મારતો લઈ જઈ રહ્યો હતો। ત્યારે ડિંડોલી વિસ્તારમાં જ રહેતા મુકેશ મીર, ગોપાલ મીર, અભિષેક ઉર્ફે કાલિયા પાઠક, આનંદ ઉર્ફે કાલુપુરે યાદવ અને એક સગીર સાગરીતને લઈ યુવક પર ઘાતક શસ્ત્ર સાથે તૂટી પડ્યો હતો। બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા માર્યા પાંચેય અતુલને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દેતા આખો પરિવાર આતંકિત થઈ ગયો હતો। દોડી આવેલી પોલીસે હત્યામાં સામેલ 4ને દબોચી લીધા હતા। હુમલા સાથે સંકળાયેલ ગોપાલ ભનુ મીરને વોન્ટેડ જાહેર કરાયો હતો। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી। સગીર સહિત 5 શખ્સને પ્લાનિંગ કરીને હત્યા કરી હતી।
આરોપીઓ હત્યા કર્યા બાદ ડિંડોલીથી ભાગી અન્ય વિસ્તારમાં જતા રહ્યા હતા. હાલ 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે ગોપાલ મીર ભાગતો ફરી રહ્યો છે. સુરતના ડુમ્મસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરી ગણોતિયાના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દે ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે કોના ઇશારે ગણોતિયાનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે તે મામલે સીટની રચના કરી તપાસ કરવાની માંગ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી છે. વિપક્ષ નેતાના આક્ષેપોને લઈ આ મોટો ભ્રષ્ટાચાર હોવાની તપાસનો વિષય બન્યો છે. કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું તે જમીનમાં રાતોરાત ગણોતિયાનું નામ દાખલ કરી કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો તેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. ત્યારે જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતિયાનું નામ દાખલ કરી 2000 કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. રાજ્ય સરકાર સુધી સમગ્ર મામલો પહોંચ્યો છે, જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જે જમીન વર્ષોથી ગણોતિયા ન હતા તે જમીન એકાએક આ ગણોતિયા ઊભા કરવામાં આવે છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે? અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે સીટની રચના થવી જોઈએ. સરકાર જો કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે. ડુમ્મસ ગામમાં આશરે 2,17,000 ચોરસ મીટર જેટલી શ્રી સરકાર જમીન એટલે કે સરકારી જમીન જે 1948-49થી સરકારના નામે બોલતી હતી, એ જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે દાખલ કરવાનો હુકમ જે તત્કાલીન કલેક્ટરે 2024માં આપ્યો છે, એમાં ખૂબ મોટું કૌભાંડ થયું હોવાની આશંકા છે. કારણ કે સરકારી જમીન ક્યારેય એમાં ગણોતિયાનું નામ દાખલ નહીં થઈ શકે અને 2015માં પણ આ જ પ્રકારની માગણી કરવામાં આવી હતી, ત્યારે તત્કાલીન કલેક્ટરે એને નામંજૂર કરી હતી. તો કયા કારણસર આ કલેક્ટરે અને ગણોતિયાનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો એ તપાસનો વિષય બને છે. અને આમાં મોટું રાજકીય માથું અને ભૂમાફિયાઓનો પણ સમાવેશ હોય, એના બધાના મેળાપી પણ આમાં જો આ કૌભાંડ થયું હોય ત્યારે કલેક્ટરશ્રીની જવાબદારી બને છે કે સરકારી માલ મિલકતની રક્ષા કરવી. ત્યારે કલેક્ટર દ્વારા જ જ્યારે આવી છડેચોક નિયમોની અવગણના કરીને ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનું કૌભાંડ થયું હોય તો અમે કલેક્ટર સામે તપાસની માગણી કરીએ છીએ. અને મહેસૂલ વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને અને તકેદારી આયોગને પણ અમે જાહેર હિતમાં ફરિયાદ અમારે સાથી અમારા પ્રદેશ મહામંત્રી દર્શન નાયક સાથે સંયુક્ત રીતે કાગળ લખીને અમે આજે ફરિયાદ પણ અમે 4 જગ્યાએ કરવાના છે. અને આમાં સત્ય બહાર આવે અને સરકારને 2000 કરોડનો ચૂનો ના લગાડી જાય એના માટે અમારી આ લડાઈ અમે અવિરત ચાલુ રાખીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું. સુરતના છાપરાપાઠાની આંબરકુંજ સોસાયટીની માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ અગાઉ ડિમોલિશન થયું હતું, તેમ છતાં પ્લોટ ધારકે ફરી કોમર્શિયલ બાંધકામ તાણી દીધું છે. સોસાયટીના રહીશોએ ગેરકાયદેસર બાંધકામ અંગે વિરોધ દર્શાવી મહાપાલિકા ખાતે કમિશનરને આવેદનપત્ર પાઠવી બાંધકામને દૂર કરવા માંગ કરી છે. સોસાયટીના પ્રમુખ જ્ઞાનેશ્વરભાઈ તથા સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં પ્લોટ નંબર 1, 2 અને 3ના ધર્મેશ ત્રિવેદી દ્વારા પ્લાનમાં દર્શાવેલી માર્જિનની જગ્યામાં કોમર્શિયલ ધંધાર્થે સોસાયટીની મંજૂરી લીધા વગર ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે. અગાઉ પણ બાંધકામ કરાતા સોસાયટીના રહીશોએ વિરોધ કરતા પાલિકાએ ડિમોલિશન કર્યું હતું, પરંતુ ફરી વખત બાંધકામ કરી દેતા તેમના કેટરસનું કામકાજ શરૂ કરી દીધું છે. કતારગામ જન્મ અંગે લિખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હવે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી લાગે છે કે ગેરકાયદે બાંધકામ ઉચ્ચ અધિકારીઓના મેળાપીપળામાં થઈ રહ્યું છે. આ માર્જિનની જગ્યા ગેરકાયદે બાંધકામની સોસાયટીમાં રહીશો ભારે વિરોધ છે, તેથી ગેરકાયદે બાંધકામ દૂર કરી કબજો ખાલી કરવા માંગણી કરી છે.
નામ સુશીલાબેન નવનીતભાઈ ગોસંબિયા છે. હું આમળોકર સોસાયટી છાપરાભાઠા રોડ પર રહું છું અને અમારા સોસાયટીના નાકા ઉપર શરૂઆતમાં ત્યાં આગળ એપાર્ટમેન્ટનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરી રહી છે. એના માટે વારંવાર અમે ઝોન ઓફિસમાં કતારગામ ઝોનમાં વારંવાર ફરિયાદ કરી છે, લેખિત ફરિયાદ આપી છે. એ લોકો આવી પણ ગયા છે, અધિકારીઓ આવીને જોઈ ગયા છે, પણ કંઈ પણ એના પગલા લીધા નથી ને એ બાંધકામ કરીને શાંતિથી એ લોકો તો રહેવા લાગ્યા, પણ અમે સામાન્ય માણસો છે તો અમારા ગરીબ લોકોના ઘર પર અત્યારે એ લોકો નુકસાન કરી રહેલા છે. કઈ રીતે આખું બાંધકામ કર્યું? એ લોકો અમારા ગાયા ટાઈપના મકાન છે, તો ગાયા ટાઈપ એ લોકો બાંધવાનું કહેલું હતું પહેલેથી કે અમે 3 માળ સુધી બાંધવાની પરવાનગી એમ કે અમને મળે. તો અમે 3 માળ સુધી કીધું કે 3 માળ સુધી બાંધતા હોય તો બાંધો, પણ એ લોકો પછી એ લોકો બિઝનેસ ચાલુ કરી દીધો ને એ લોકો બિઝનેસની જગ્યાએ એ લોકો મોટું કેટરિંગનો મોટો બિઝનેસ ચાલુ કર્યો ને એ લોકો 3 માળના એવા મોટા મોટા માળ લીધા કે આપણે 5 માળનું બિલ્ડિંગ હોય ને એના કરતા પણ વધારે લાગે છે. કોણ છે લોકો? કોણ લાગે? એ સામેવાળા છે, એ રસોઈયા છે, બ્રાહ્મણ છે, એ કતારગામથી રહે છે. તમે કતારગામ ઝોનમાં રજૂઆત કરી દઈ, તમે શું કીધું? કતારગામ ઝોનમાંથી અધિકારીઓએ કહ્યું કે તમે સેટલમેન્ટ કરી દો. હવે સેટલમેન્ટ શાનું થાય? અમારે એ લોકો 3 માળનું કહીને જે એ લોકો 5 માળ જેટલું બિલ્ડિંગ બનાવતા હોય એ સેટલમેન્ટ કેવી રીતે કરીએ અમે? સુરતમાં ડાઇંગ મિલમાં કામ કરતા સમયે એક યુવકને કરંટ લાગતા મોતને ભેટ્યો હતો. મિલમાં કામ કરતા સમયે કરંટ લાગતા યુવક બેભાન થઈ ગયો હતો, છતાં તેને હોસ્પિટલ લઈ જવાને બદલે સુપરવાઇઝર બાઇક ઉપર બેભાન હાલતમાં ઘરે મૂકી જતો રહ્યો હતો. ત્યારબાદ યુવકને 108 મારફતે સિવિલમાં ખસેડાતા 2 કલાકમાં મોતને ભેટ્યો હતો. મૂળ બિહાર અને સુરતના પાંડેસરા ઓડોદ ગ્રામ ખાતે આવેલા ગણેશનગર 42 વર્ષીય અરવિંદ શ્રીકાંત શર્મા રહેતો હતો. પરિવારમાં પત્ની, 2 દીકરા અને 2 દીકરી છે, જે વતન બિહાર ખાતે રહે છે અને અરવિંદ અહીં એકલો રહેતો હતો. પાંડેસરા વિસ્તારમાં જ આવેલી મનીષ ડાઇંગ મિલમાં કામ કરી રહી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. અરવિંદ ગતરોજ મિલમાં ફોલ્ડિંગ મશીન પર કામ કરી રહ્યો હતો. દરમિયાન અરવિંદને કરંટ લાગ્યો હતો, જેથી તે સ્થળ ઉપર બેભાન થઈ ઢળી પડ્યો હતો, જેથી તેને હોસ્પિટલ લઈ જવાને બદલે સુપરવાઇઝર બાઇક ઉપર અરવિંદને બેભાન હાલતમાં ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ પડોશી દ્વારા અરવિંદને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અરવિંદના મોતને પગલે પરિવારજનોમાં શોકની માહોલ છવાઈ ગયો છે. સુરત સહિત રાજ્યભરમાં ઘણા ગુનેગારો એકલા રહેતા સિનિયર સિટીઝનો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાનું બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવો ન બને અને પોલીસનું રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગેની સમજ આપવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. કાપોદ્રા વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા સોસાયટીમાં જઈને સિનિયર સિટીઝનને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી, ભગીરથ સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેઓની મુશ્કેલી અંગે પૂછપરછ કરી નિવારણના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. સાથે સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કરવાનો પ્રયાસ કરાયો હતો. ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. સાહિત્ય એ સમાજનું દર્પણ છે, જેને શાબ્દિક સ્વરૂપે પુસ્તકોમાં કંડારવામાં આવતું હોય છે. સાહિત્ય શિક્ષણનું આધ્યાત્મિક તથા જીવન કવરની કેડીનો પ્રદર્શિત કરતું પ્રત્યાર્પણનું માધ્યમ છે. કુદરતી સૌંદર્યની વચ્ચે પુસ્તકાલયનો અભિગમ વાંચન ભૂખ જગાડી સમાજ ઘડતરની દિશામાં અદમ્ય પગલું છે. દક્ષિણ ગુજરાતમાં નવલું નજરાણું છે. નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામે પ્રાકૃતિક લાઇબ્રેરી વાચકોનું વાંચનધામ બન્યું છે. સાહિત્યમાં 64 કળાઓ સાહિત્યની સાક્ષી પૂરે છે. સૌરાષ્ટ્રની રસધાર પ્રદેશના ગુણો ગાય છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનો ભવ્ય વારસો, કાઠિયાવાડનું સાહિત્ય રચેલું દક્ષિણ ગુજરાતનો હરિયાળો વારસો ગુજરાતની ભવ્યતા રજૂ કરે છે, જેમાં સાહિત્ય વાંચન વાંચનારને જણાવવાનું માધ્યમ છે, સાથે વાંચક એક પ્રયત્નોનું એક માધ્યમ છે. નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના દેવધા ગામે 2 વર્ષ પહેલાં શરૂ થયેલી પ્રાકૃતિક લાઇબ્રેરી નવસારી જિલ્લાના લોકો માટે વાંચન ગામ બની ગયું છે. રમણીય વાતાવરણ વચ્ચે, પક્ષીઓના કલરો વચ્ચે, આંબા અને ચીકુની વાડીમાં બેસીને સાહિત્યના વિવિધ લેખો, પુસ્તકો અને નવલકથાનું વાંચન અલભ્ય બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો વાંચન માટે આવે છે અને કુદરતની વાતાવરણ વચ્ચે
બેસીને મનની પ્રફુલ્લિતતાથી સાથે સાહિત્ય રસિકો પુસ્તકોમાં રહેલો રસસ્વાદ મળે છે. નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્ટા ગ્રુપ દ્વારા એટલાસ ક્લબનું આયોજન કરવામાં આવ્યું છે, જે દમણથી માત્ર 5 કિલોમીટરની અંદર આવેલી છે. આ નવા એટલાન્સ ક્લબમાં જોડાવા 2.41 લાખની રકમ આપીને ઓનર મેમ્બરશિપ પણ મેળવી શકાય છે. કંપની માલિક બનાવવાની તક આપવાની સાથે સાથે 33થી 35 ફાયદાઓ પણ આપી રહી છે. આ કંપની નજીકના સમયમાં નવા 3 પ્રોજેક્ટ તલસારી, સાપુતારા, હદગઢ ખાતે લાવી રહી છે અને વડોદરામાં નવા પ્રોજેક્ટની આખી ચેન શરૂ કરવા જઈ રહી છે. આ ક્લબ ફેમિલી બેઝ મેમ્બરશિપ ક્લબ છે, જેથી લોકોને વધુમાં વધુ ફાયદો મળી શકે છે. ઉપરાંત 21 વર્ષ પછી 7.5 લાખ રૂપિયા જેટલી ફિક્સ રકમની કંપની રિટર્ન પણ આપવાની હોવાનું કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. નવા પ્રોજેક્ટનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એકવાર મુલાકાત અવશ્ય લઈ નિરીક્ષણ કરવા કંપની દ્વારા અપીલ કરવામાં આવી છે. બ્રોકર્સ ચેનલો પાર્ટનર્સનું આયોજન નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્સ ગ્રુપ દ્વારા નવા એટલાન્સ ક્લબ પ્રોજેક્ટ માટે કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં લગભગ 2000 જેટલા બ્રોકર્સ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. સૌ મોદી છે. હું એટલાન્સ ગ્રુપનો ઓનર છું. અમારું ગ્રુપ જે છે એટલાન્સ ગ્રુપ તે 25 વર્ષ જૂનું ગ્રુપ છે અને અત્યાર સુધી 30+ પ્રોજેક્ટ સક્સેસફુલી અમે લોકો કરી ચૂક્યા છીએ. આ અમે એક નવો કોન્સેપ્ટ લાવી આવ્યા છે બજારમાં અને એક નવો ક્લબ લાવી રહ્યા છે કોન્સેપ્ટ ટાઈપનો, જેમાં આપણે ફક્ત મેમ્બરશીપ અને ઓનરશીપ આપીએ છીએ, જેના માટે આપણે શેર સર્ટિફિકેટ આપીએ છીએ. શેર સર્ટિફિકેટ આપીને એમને માલિક બનાવીએ છીએ. પ્લસ એમાં નજીવી કિંમતમાં 33 લાખ રૂપિયાનો ફાયદો આપણે દરેક મેમ્બર્સને આપીએ છીએ. પ્લસ આ ઉપરાંત અમારા બીજા 2 પ્રોજેક્ટ બી આવી રહ્યા છે, જે તલાસરીમાં એક ક્લબ આવી રહ્યું છે, બીજું એક સાપુતારા અટગઢમાં આવી રહ્યું છે અને એક ત્રીજું આવી રહ્યું છે વડોદરામાં. આ રીતે આપણે એક પૂરી ચેઇન સિસ્ટમ ચાલુ કરવા જઈ રહ્યા છે. સુરતમાં ટ્રાયકોર્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્યુટી એન્ડ હેરનું ગ્રાન્ડ લોન્ચિંગ બોલિવૂડ સેલિબ્રિટી ગેસ્ટ સારા ખાનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોન્ચિંગની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતના ડુમસ રોડ પર આવેલ હેપી ગોલ્ડ માઇન શોપર્સ મોલ સામે ટ્રાયકોસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્યુટી એન્ડ હેરનું ભવ્ય લોન્ચિંગ આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં સેલિબ્રિટી ગેસ્ટ સારા ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા. સેલિબ્રિટી સારા ખાનના હસ્તે ઇન્સ્ટિટ્યૂટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બ્યુટી પાર્લરના ક્ષેત્રમાં આગળ વધવા માંગતી યુવતીઓને સંપૂર્ણ ડિજિટલ ટેકનોલોજીના સાથે એજ્યુકેશન પૂરું પાડવા માટે આ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવામાં આવી છે, જે યુવતીઓને એક અલગ જ પ્લેટફોર્મ પૂરું પાડશે. एक्चुअली ये मेरा इंस्टीट्यूट है जो ट्राइकोस इंटरनेशनल इंस्टीट्यूट ऑफ ब्यूटी एंड हेयर है. तो आज मैंने ना इसका ग्रैंड लॉन्चिंग था, जिसमें सारा खान आई हुई थी. हमने उनको इनवाइट किया था लॉन्चिंग के लिए. सो आपको अगर ब्यूटी और हेयर का कुछ भी है वो यहाँ से आप सीख सकते हैं. दिस इज़ ओनली लर्निंग इंस्टीट्यूट, मतलब ये कोई सलोन नहीं है. दिस इज़ ओनली प्योर एकेडमी फॉर एजुकेशन. ये सूरत का सबसे बड़ी इंस्टीट्यूट है. यहाँ पे जो हमारे टीचर्स है वो 10 ईयर प्लस एक्सपीरियंस्ड है. और देखा जाए तो हम ना क्वालिटी पे फोकस कर रहे हैं. लाइक हम जो प्रॉमिस करते हैं डे 1 पे वही हम फुलफिल करना चाहेंगे, क्योंकि हमने जो फेस किया है वो कोई और फेस ना करे. तो वो जो गैप इंडस्ट्रीज में है वो हमें कवर करना है. इसलिए ही हमने ये लाइक यहाँ पे वही खासियत है आपका कि आप यहाँ पे आओगे तो आपको हर चीज़ फुलफिल जो प्रॉमिस किया जाएगा डे 1 को वही आपको एंड तक मिलेगा. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં ઓરેન્જ એલર્ટને કારણે સનસ્ટ્રોકના દર્દીઓ માટે સિવિલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો. ડિંડોલીમાં પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા. સુરતમાં સરકારી નકલમાં બોલતી જમીન ખાનગી વ્યક્તિને રાતોરાત પધરાવી દીધાની વિપક્ષની ફરિયાદ. છાપરા ભાઠાની આમરગુજ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા માંગ. પાંડેસરામાં યુવકનું ડાઇંગ મિલમાં કરંટ લાગ્યા બાદ મોત.
કાપોદ્રા પોલીસે સિનિયર સિટીઝનને સોસાયટીઓમાં જઈને તકેદારી રાખવા આપી સમજ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.